નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ ચરોતરા. હાલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. આમ જોવા જાય તો સૌરાષ્ટ્ર, કચ્છ બાદ દક્ષિણ ગુજરાત, પછી મધ્ય ગુજરાત ને પછી ઉત્તર ગુજરાતમાં આવી જ રીતના વરસાદ પડ્યો. એમાં પણ દ્વારકા, પોરબંદર અને કુતિયાણા, રાણાવાવ આ બધા જેવા વિસ્તારો હતો કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડ્યો. આ બાજુ જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સ્થિતિ હતી. હવે જ્યારે 3 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને બીજી બાજુ જોવા જાય તો દક્ષિણ ગુજરાત આ બધા જે વિસ્તારો હતો કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડ્યો અને વરસાદ પણ કેવો પડ્યો જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. પરંતુ બીજી બાજુ જોવા જાય તો ઉત્તર ગુજરાત ઢાકળ હતું, એટલે કે ત્યાં વરસાદ નહોતો. પરંતુ હવે જે સિચ્યુએશન આવી છે એ સિચ્યુએશન થોડી અલગ છે. આ સિચ્યુએશનમાં હાલ જે છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને આ સાથે મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ, આ બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એવા વિસ્તારો છે કે જ્યાં હાલ થોડાક સમય પૂરતો સારો એવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. અગર તમે વિંડીનું માનીએ તો અત્યારે હાલ ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા, બનાસકાંઠાથી થોડું નીચે આવો તો લુણાવાવ, ગોધરા, નડિયાદ, થોડું દક્ષિણ ગુજરાતમાં આવી જાય આપણે વલસાડ, સુરત, ભરૂચ, અમોડ, રાજપીપળા, વ્યારા આ બધા જેવા વિસ્તાર છે કે આજના દિવસ પૂરતો હાલ જે છે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ વાત કરી રહ્યો છું 26 તારીખની. 26 તારીખ બાદ હવે જો 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે ઓલમોસ્ટ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે છે એ કોઈ સારો વરસાદ નથી દેખાઈ રહ્યો. માત્ર એક ગોધરા, લુણાવાવ, ઉપર ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, રાજપીપળા, સુરત, વ્યારા, વલસાડ આ જેટલા વિસ્તારો છે કે જ્યાં છે છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ છે, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ, જુનાગઢ, ભાણવડ અને વેરાવળ આ બધા જગ્યા ઉપર છૂટો છવાયો વરસાદ પડશે. અને બીજી બાજુ જોવા જાય તો કચ્છમાં ક્યાંય જ વરસાદ દેખાઈ નથી રહ્યો. 28 તારીખે એકવાર વાત કરેલી. 28 તારીખે શું સિચ્યુએશન બની રહી છે થોડુંક 28 તારીખે આપણે નજર કરીશું તો 28 તારીખે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ખાલી કચ્છને બાદ કરી લઈએ તો 28 તારીખે વધારે પડતો વરસાદ જે છે એ ખાસ કરીને ભાવનગર સાઈડ અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આમ જોવા જઈએ તો મધ્યપ્રદેશ બાજુથી જે સિસ્ટમ સક્રિય થઈને આગળ વધી રહી હતી એ સિસ્ટમ હવે ધીરે ધીરે 28 તારીખ આવતા દક્ષિણ ગુજરાતને અસર કરશે. એની સાથે સાથે જે ભાવનગરનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં પણ અસર કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત જોઈ લઈએ આપણે. પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વ્યારા આ એટલા વિસ્તારો હશે, એટલા જિલ્લાઓ હશે કે જ્યાં અત્યારે અત્યંત ભારે વરસાદ પડી શકે છે 28 તારીખે. 28 તારીખે બાદ એ જ 28 તારીખે મહુવા, અલંગ, ભાવનગર આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારો, ચોટીલા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ આ એવા વિસ્તારો છે કે જ્યાં આપણે બધાને ખબર છે કે મધ્ય ગુજરાતમાં હજી સુધી સારો વરસાદ નથી પડ્યો. તો 28 તારીખે આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર 28 તારીખે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એટલે કે ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર આ એવા વિસ્તાર હશે કે જ્યાં છૂટો છવાયો પહેલી સામાન્ય વરસાદ અથવા તો ભારે વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે કચ્છમાં કોઈ પણ પ્રકારનો વરસાદ નથી દેખાઈ રહ્યો. 29 તારીખે થોડું વાતાવરણ પાછું બદલી જશે. 29 તારીખે જોઈએ આપણે 29 તારીખે કેવું વાતાવરણ છે. જેવી રીતના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો લીધા બાદ જે આ જે સિસ્ટમ છે આગળ વધીને 29 તારીખે કચ્છમાં અટેક કરશે. એટલે કે કચ્છમાં ભયંકર વરસાદ આવવાની શક્યતાઓ છે. એમાં પણ માંડવી, આ બાજુ રાપર અને ખાવડા આ એવા વિસ્તારો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ કદાચ પડી પણ શકે છે. એટલા માટે ત્યાં જેટલા પણ લોકો રહી રહ્યા છે એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ સાથે સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયા છે, એટલે કે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ધ્યાન રાખવા જેવું છે. કારણ કે પોરબંદર, વેરાવળ, ઉના અને ભાવનગર આ વિસ્તારોમાં છૂટો છવાયાથી લઈને ભારે વરસાદ અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં એ જ સ્થિતિ રહેશે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ 26, 27, 28, 29 4 દિવસ સુધી સતત વરસાદ પડી શકે છે. 30 તારીખે થોડું હજી પાછું જે છે સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે અને ફરી એકવાર સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી છૂટો છવાયો વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે હાલ જે છે એ સિસ્ટમ સક્રિય થતા મોટા ભાગના વિસ્તારોમાં આજના દિવસ પૂરતું તો શાંતિ છે. એટલે કે હજુ સુધી એવા વિસ્તારમાંથી વરસાદના જે છે એ સમાચાર નથી આવ્યા કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા. અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ છે. અત્યંત ભારે વરસાદ 26 તારીખ પૂરતો નથી, પરંતુ 26 થી 27, 28, 29, 30 આ બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ કદાચ પડી શકે છે.
હવામાન વિભાગનું જોઈ લે, હવામાન વિભાગની સિસ્ટમ શું કહી રહી છે. તમને આ જે સિસ્ટમ દેખાઈ રહી છે, એટલે કે નકશા ઉપર તમને જે વાદળો દેખાઈ રહ્યા છે, એ વાદળો જ્યાં તમને ગાઢ વાદળો દેખાઈ રહ્યા છે, સફેદ કલરનો પટ્ટો જે વિસ્તારમાં વધારે દેખાઈ રહ્યો છે, તે બધી સિસ્ટમ સક્રિય છે. ખાસ કરીને આ નીચેનો ભાગ જોવા જઈએ તો કાળા વાદળો તમને પણ દેખાઈ રહ્યા હશે, કે કાળા વાદળોમાં મુંબઈમાં જે છે એ કાળા વાદળો તમને દેખાઈ રહ્યા છે. ધીરે 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 જે આ વાદળો છે એ ઉપર આવતા જશે અને ગુજરાતની સિસ્ટમને ગુજરાતને અસર કરશે. આ બાજુ મધ્યપ્રદેશથી જે રીતના આગળ વધી રહ્યા છે એ પણ દક્ષિણ ગુજરાતને અસર કરશે. ના માત્ર આટલું, પરંતુ પાકિસ્તાન તરફથી પણ જેટલા પણ પવનો ખેંચાઈને આ બાજુ એટલે ગુજરાત બાજુ જ્યારે આવતા હોય છે ત્યારે પણ તેની અસર કચ્છમાં ખાસ કરીને પડતી હોય છે, કચ્છ અને ઉત્તર ગુજરાત. એટલા માટે થઈને આવનારા 5 દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે ગુજરાતના ખેડૂતો માટે. મહત્વની વાત તો એ છે કે હવે જેટલા પણ 5 દિવસ બાદ જેટલું પણ વાતાવરણ બદલશે, એટલે કે 30 થી 10 તારીખ વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતના જે વિસ્તારોમાં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો એ બધા જ વિસ્તારોમાં આવનારા થોડાક સમયમાં સારો વરસાદ પડી જશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.